હવે આપણે આ ઉદાહરણ 17 સમજીએ। એટલે ભાગાકાર બીજગણિતમાં ભાગાકાર કેવી રીતે થાય એ જરા સમજી લો। એટલે આપણે અંકગણિતની જેમ જ થાય છે, પણ એક કરતા જાદી પદી હોય છે, એટલે થોડુંક આપણને એક બે સ્ટેપ જરા વધારે નવા શીખવાના છે। એટલે જો ફરીથી 5x ની માથે 2 ની ઘાત વત્તા 6x વત્તા 3 આવું 5x ની માથે 2 ની ઘાત વત્તા 6x વત્તા 3 વત્તા 6x વત્તા 3 એને મારે કેટલાથી ભાગવાના છે? તો કે આ x વત્તા 3 થી, એટલે આ x વત્તા 3 થી ભાગવાના છે। એટલે જેમ આ 63 ને હું આપણે જોતા હતા કે 8 ભાગવું હતું, તો જ્યાં સુધી આના 63 થી નાનો આવે 8 સત્તા 56 અને 8 64 થઈ જાય, એટલે વધી જાય, એટલે આપણે ત્યાં અટકી જતા હતા 8 સત્તા 56 અને પછી આમાંથી આ બાદ કરતા હતા, તો આ 7 વધ્યા। જેમ આ પગલા લેતા હતા એવી જ રીતે આમાં શું કરવાનું? આ જે પેલું પદ છે એને આ પેલા પદથી એવી રીતે ભાગવાના કે આપણે કેટલાથી ગુણીએ તો એ બેનો છેદ ઉડી જાય। તો કે જો હું આને 5x થી ગુણું, આ જે પહેલી સંખ્યા છે એને હું 5x થી ગુણું તો શું થઈ જાય? 5x² થઈ જાય। એટલે મારે આ બસ એવી સંખ્યાથી ગુણવાના, એટલે આને હું પેલા 5x થી ગુણું, બરોબર? તો આના જેવો જ ભાગાકાર થાય, પણ આપણે એક એક પદ લેતા જઈએ। પણ આમાં ફેર શું પડે? એટલે આ 5x થી હું આ x ને ગુણું તો આ 5x² થઈ ગયા, બરોબર? નીચે પણ અહીંયા ખાલી x જ નથી, આ તગડોય છે, તો મારે આખું એનું પૂછડું ભેગું લેવું પડે। તો આ 5x છે એને મારે પાછા આ 3 થી ગુણવા પડે, કારણ કે એકલાને છૂટું નહીં ગણાય, જે આપણે આંકડો લીધો એને પાછો બાકી જે વધ્યું એને, તો 5x ને 3 થી હું ગુણું એ અહીંયા મૂકી દેવા પડે, એટલે 5x વત્તા 3 તો શું થાય? 5 તેરી 15x થઈ ગયા। એટલે આવી રીતે એક એક આંકડાને બદલે આ જેટલા અહીંયા આંકડા હોય એટલી વખત એને ગુણવું પડે થાય। અને પછી જેમાં 63 માંથી આપણે કેમ આ 56 બાદ કર્યા હતા, એમ અહીંયા આની નિશાની ફેરવી નાખવાની, એટલે અહીંયા આ માઇનસ થઈ જાય, આ માઇનસ થઈ જાય, આ માઇનસ થઈ જાય, એટલે જો x ની તો હવે આ શું થયું? 5x² માંથી 5x² ગયા એટલે આ શૂન્ય થયું। એટલે આવી રીતે એક એક સંખ્યા ઘટાડતી જવાની ત્યાં સુધી, એટલે થઈ ગયું। હવે અહીંયા શું થયું? 6x પ્લસ હતા અને માઇનસ 15x થયા, એ બેને ભેગા કરી શું થાય? 15 માંથી 7 જાય તો કેટલા વધ્યા? આ 15 આ 6 પ્લસ છે અને 15 માઇનસ છે, એટલે એ બેનો ભેગા કરવા હોય તો જવાબ માઇનસ આવે, એટલે આ 9 ને 6 15, આ 9x બાકી વધે, બરાબર? હવે ફરીથી પાછું જોવાનું કે હવે અમારે આ x છે, આ x છે અને અહીંયા 9x છે, તો એને ઉડાડવા હોય તો મારે કેટલા ગણો? જો હું મને આ 9x થી ગણું અને માઇનસ 9x થી આ માઇનસ 9 થી ગુણું તો શું થાય? માઇનસ 9 થી તો માઇનસ 9x થઈ જાય ને, એટલે માઇનસ આ 9 થી મારે આને ગુણવાના, એટલે અહીંયા માઇનસ 9x આવી ગયા। પણ આ માઇનસ 9 એકલા ના ચાલે, એને મારે આ બીજું એનું પૂછડું છે આ x નું, એનું ભેગું કરવું પડે, તો શું થાય? માઇનસ 9 ને 3 ગુણું તો શું થાય? માઇનસ 27 થાય, બરાબર? હવે પાછું આપણે જો આ ત્રગડાને અહીંયા આની સાથે ભળી જાય, કારણ કે બે આંકડા સરખા, જે બધા સરખા હોય એની સાથે નીચે મૂકવા પડે, આ x ની સાથે x છે એટલે એ મૂકવું પડે। માઇનસ 9x ને માઇનસ x છે, આ બેને આવે પછી આપણે પ્લસ માઇનસ કરતા હોય, એટલે આ બેના આ ચિહ્નો ફેરવી જાય, તો શું થાય? આ માઇનસ 9x માંથી પ્લસ 9x ઉડી જાય, આ શૂન્ય થઈ ગયું, બરાબર? પછી અહીંયા આ શું થયું? 3 ને આ પ્લસ 27 થયા, તો એની સંખ્યા 30 થઈ ગઈ। હવે જો આમાં આની ઘાતાંક કરતા આની નાની, હવે આપણે ઘાતાંક કરવાની, જેમ આમ આટલા કરતા નાનું થાય ત્યાં સુધી આપણે આમ જેમ ભાગાકાર લેતા હતા, આમાં x ની આની જે ઘાત છે એના કરતા ઓછી એક ઘાત થઈ જાય ત્યાં સુધી લેતું જવાનું। તો હવે આ x ની માથે 1 ની ઘાત છે, તો x ની માથે 0 ની ઘાત, અહીંયા x ની માથે 0 ની ઘાત થઈ કહેવાય 30, એટલે અહીંયા બસ અટકી ગયું, તો જે અટકી ગયું ને જે આવ્યું એ બસ એની શેષ થઈ, એટલે આ શેષ થઈ, આ એનો આ જે જવાબ આવ્યો 5x વત્તા આ ભાગફળ થયું કહેવાય,
આ x+1 છે આ એનો આ ભાજક હતો અને આ જે મૂળ બહુપદી આખી હતી એ ભાજ્ય એટલે આ રીતે આ ગણિતમાં જ જે બધું આપણે કરતા હતા એ જ વસ્તુ છે, પણ આમાં જરા આ પ્રેક્ટિસ કરવી પડે કે તમારે એક એક સ્ટેપ કેવી રીતે ભાગાકાર કરતા જાય. એટલે બસ આ તમારા ઉદાહરણમાં આ રીતે એનો જે કીધું કે ભાગફળ એટલે qx કીધું એને 5x - 5x - 9 આવ્યા અને શેષ rx થયો. આ શેષ વધી 30ની rx બરાબર 30 થયું. એટલે આને આપણે આ પહેલામાં જો મૂકવા હોય કે ભાજ્ય જે આગળ સૂત્ર શીખ્યા આપણે કે ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ સૂત્ર આપણે હતું. તો એને આ રીતે મૂકી શકાય. આ ભાજ્ય એટલે 5x² + 6x એટલે જે વસ્તુ પેલા પદ આપ્યું એ, પછી આ ભાગફળ એટલે qx એટલે એનો જે જવાબ આવ્યો હોય અને એને ગુણ્યા આ ભાજક એટલે x+3 એટલે એ અને આ શેષ એટલે -3 એટલે કે rx નો ઘાતાંક sx કરતા નાનો છે એટલે કે આ 30ની માથે x નો 0 ઘાતાંક થાય અને આ x+10 ની માથે 1 નો ઘાતાંક છે. એટલે હવે પછી આગળના ઉદાહરણમાં આ શેષ શૂન્ય થાય તો શું થાય એનો 18મો આપે છે એ આપણે પછી જોશું.